ફરી એકવાર સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ચલણી નોટ સાથે એક ઝડપાયો છે। કોણ છે દેશના અર્થતંત્રનો ગુનેગાર અને કોણે ઝડપી પાડ્યો? જુઓ અમારા વિશેષ અહેવાલ નકલી નોટનો ખેલ। ઓલપાડ પોલીસના જાપ્તામાં ઉભેલા આ યુવાનને જોઈ લો। સામાન્ય અને માસૂમ દેખાતો આ યુવાન સાતીર છે। દેશના અર્થતંત્રને નુકસાન થાય તેવું કૃત્ય આચરવા નીકળ્યો હતો। વાત જાણી એમ છે કે ઓલપાડ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ SN ચૌધરીને બાતમી મળી હતી કે ઓલપાડના પરા વિસ્તાર નજીક સેના ખાડીના રસ્તે અલ્તાફ અહેમદ દિવાન નામનો યુવાન ઓલપાડ બજારમાં નકલી ચલણી નોટ વટાવવા જાય છે અને મહિલા પીએસઆઈ ચૌધરીએ તેમના સ્ટાફ સાથે સેના ખાડી નજીક વોચમાં ઊભા રહી ગયા હતા। જેવો બાતમીવાળો ઈસમ આવતા તેને ઝડપી પાડી તેને પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા હાથમાં રાખેલ પર્સમાંથી 100ની દરની 97 નોટ જેની કિંમત 9700 થાય છે જે કબજે કરી લઈ નોટની સાયન્ટિફિક તપાસ કરતા આ નોટ નકલી હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી। આરોપી જામનગરનો રહેવાસી છે અને હાલમાં ઓલપાડ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો। ત્યારે આ નકલી નોટ ક્યાંથી લાવ્યો, કેટલા સમયથી આ નકલી નોટ બજારમાં ફેરવતો હતો એની તપાસ ઓલપાડ પોલીસ કરી રહી છે। पुलिस महानिरीक्षक श्री सूरत रेंज साहेब तथा पुलिस अधीक्षक श्री सूरत ग्राम्य साहेब तथा कामरेज डिविजन SDP साहेब आ उच्च अधिकारी साहेबश्रीनाओए तमाम पोलीस स्टेशन में कोईपण जातनी बदीओ चाले नहीं अने तमाम गैरकायदेसर प्रवृत्ति पर अंकुश आवे अने आ तमाम बदीओ पर नेस्तो नाबूद थाय ते माटे सूचनाओ आपवामां आवेली हती। जे आधारे ओलपाडनी टीम तमाम पेट्रोलिंग में थी। ए दरमियान अमने बातमी मळेल कि एक अल्ताफ नामनो ईसम केटलीक डुप्लिकेट नोटो मार्केट में वटाववा माटे लईने फरी रह्यो छे। आ बातमी आधारे अमे एक रेडनुं आयोजन करेल, जे रेड में PSI श्री SN चौधरी तथा तेमनी साथे महिलाओं जोड़ायेल पोलीस महिलाओं अने आ रेडनुं आयोजन कर्युं। आ रेडनुं आयोजन करी PSI श्री चौधरी तथा तेओए भेगा मळी અને આ અલ્તાફ જે છે તે નકલી નોટો લઈને આવતો હતો તેને કોર્ડન કરી તેની પાસેથી તમામ પ્રકારનો મુદ્દામાલ કબજે કરેલ હતો અને તેની પાસેથી ટોટલ 97 જેટલી રૂપિયા 100ની નોટો તથા રોકડા રૂપિયા 1120 તથા એક મોબાઈલ ફોન અને એક બેગ કબજે કરેલ છે। સર આ જે નોટ છે ક્યાંથી લાવ્યો, કઈ રીતે એણે કેટલી વટાવી છે, શું મામલો છે? આ અલ્તાફ જે છે જામનગરનો રહેવાસી હતો અને છેલ્લા 6 મહિનાથી અહીં ઓલપાડમાં રહેવા આવ્યો છે અને તે આ નોટો ક્યાંથી લાવ્યો, કોની પાસેથી લાવ્યો, કેટલી વટાવી છે, કોને કોને આપી છે, આમાં કોણ કોણ સહારોપીઓ છે, કોણ જોડાયેલા છે, આમાં કોઈ કયા પ્રકારનું ષડયંત્ર છે, આ તમામ વિગતો તપાસના ભાગરૂપે માહિતી મળી શકશે।